જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે એકદમ સરસ એવી વરસાદના મોસમમાં ખાવાની મજા પડે એવા દાળવાળા બનાવવાના છે, અને એ પણ ચણાની દાળ સાથે। તો ચાલો સૌપ્રથમ ચણાની દાળને 6 થી 7 કલાક કે 3 થી 4 કલાક પણ પલાળી શકો છો। દાળ આ રીતે એકદમ સરસ રીતે તૂટી જવી જોઈએ આરામથી, તો એ રીતે તમે પલાળી શકો છો। ઓવરનાઇટ પણ પલાળી શકો છો। તો આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી લીધો છે, અને સાથે જ હવે આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી। જો જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરીશું। જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે એને પીસી લેવાનું છે। તો અત્યારે હાલમાં હું પાણી બિલકુલ નથી એડ કરતી, અને પલ્સ મોડથી તમે પીસો તો એકદમ સરસ રીતે અને ઝડપથી પણ પીસાઈ જશે। તો આ રીતનું દરદરું આપણું ટેક્સચર આવે એવું આપણે દાળવડાનું ખીરુંને પીસવાનું છે, અને કોઈક દાળ આખી પણ રહી જશે તો પણ એ ખાવામાં આવશે તો બહુ સરસ લાગશે, માટે આપણે એને એ રીતે જ પીસવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ આપણે આ રીતે દાળવડાનું ખીરુંને પીસી લીધું છે। અહીં મેં 1 કપ જેટલી ચણાની દાળ લીધી હતી, તો 1 કપ ચણાની દાળમાંથી આપણે 3 થી 4 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે। સાથે 2 થી 3 મોટી ચમચી બેસન એડ કરવાનું છે। બેસન પણ વધારે નથી એડ કરવાનું, પણ થોડું બાઇન્ડિંગ સરસ આવે એ માટે આપણે બેસન એડ કરવાનું છે। કાપીને મરચાં એડ કરીશું, અને 3 મોટી ડુંગળીમાં અહીં એડ કરી છે, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે। જે લોકો ડુંગળી ના ખાતા હોય, જેને જૈન વર્ઝન બનાવવું હોય, એ કોબી જ કાપીને એડ કરી શકે છે। બાકીની પ્રોસિજર સેમ આપણે આ રીતે જ કરવાની છે, તો એ પણ બહુ જ સરસ લાગે છે। બધું જ હવે સરસ રીતે મિક્સ કરી લઈશું, અને આપણે એને બધું જ મિક્સ કરતા જવાનું છે અને ફીણવાનું છે। તો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની સાથે આપણા આ દાળવડા બહુ જ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે। ચપટી જેટલી હળદર પણ જે મેં એડ કરી હતી, અને આપણે પિંચ જેટલો સોડા એડ કરવાના છે। તો સોડા એડ કર્યા વગર પણ તમે બનાવી શકો છો, પણ પિંચ જેટલો સોડા એડ કરીશું તો આપણા દાળવડા એકદમ અંદરથી સોફ્ટ ને બહારથી કડક બનીને તૈયાર થઈ શકે છે। તો બસ હવે સરસ રીતે ખીરુંને ફેંટવાનું છે, એક જ ડાયરેક્શનમાં આપણે ફેંટવાનું છે। તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। તેલ ગરમ કરવા પણ મૂકી દીધું હતું, તો સાથે આ રીતે એકદમ હળવા હાથે આપણે આ દાળવડાને ખીરામાં પાડવાના છે। જલ્દીથી પાડીશું તો આપણા તેલના છાંટા ઉડવાની શક્યતા રહે છે, માટે એકદમ હળવા હાથે જ આપણે ધીરેથી જ આપણે એને પાડવાના છે, અને એકદમ ધીરેથી જ હળવા હાથે જ એને હલાવવાના પણ છે। અને સાથે આપણે 2 મરચાં પણ એડ કરી લઈશું। તો સાથે મરચાં એડ કરવાથી એક ફાયદો થાય છે કે છાંટા ઓછા ઉડે છે, અને આપણા મરચાં તળાઈને તૈયાર થઈ જાય છે। તો આપણા દાળવડા પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયા છે। તો જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી દાળવડા સાથે તમને જો ચા મળી જાય, કે ધાણી લીલી ચટણી કે કઢીની ચટણી મળી જાય, તો ખાવાની મજા જ ઓર બની જાય છે, અને સાથે ડુંગળી તો હોય જ। તો છે ને એકદમ સરસ ઇઝી રેસીપી, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો।